આપણી સાથે હર્ષલ દસાની પણ જોડાયા છે। હર્ષલજી, સ્વાગત છે આપનું। ગુડ આફ્ટરનૂન। અને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ગ્લોબલ ફ્રન્ટ પર, ત્યારે ક્રૂડ ઓવરઓલ માર્કેટને ચલાવતું હોય છે અને આજે પણ જુઓ ક્રૂડમાં જે વેચવાલી આવી છે, કરન્સી માર્કેટમાં રૂપિયો એક સુધરતો જોવા મળ્યો છે, સેન્ટિમેન્ટ માર્કેટના સુધર્યા છે ને આજે તો 24,100ના લેવલ્સ પણ ઇન્ટ્રાડેમાં નિફ્ટીમાં જોવા મળ્યા છે। પણ 24,000ની ઉપર અત્યારે સસ્ટેન છે નિફ્ટીમાં લેવલ્સ આપણને બનતા દેખાઈ રહ્યા છે। ગ્લોબલી પરિસ્થિતિ સુધરતી જોવા મળી છે। હવે આપણને Q1ના નંબર્સ પણ આવતા જોવા મળશે, એની પણ અસર માર્કેટ પર જોવા મળશે। પણ હવે થોડું ચિંતાનું ફેક્ટર અત્યારે મોન્સૂનને લઈને બનતું દેખાઈ રહ્યું છે, જે અત્યારે ડિલે થઈ રહ્યું છે મોન્સૂનમાં, એને લઈને થોડું ચિંતા જે બની રહી છે। કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો આ બધાની વચ્ચે માર્કેટ માટે? નીરજભાઈ અને આરતી, થેન્ક યુ સો મચ મને બોલાવવા માટે। ગુડ આફ્ટરનૂન। અને જે તમે સ્ટાર્ટ કર્યું, જે તમે આપણે વાત કરવાનું સ્ટાર્ટ કર્યું ક્રૂડ ઓઇલથી સીધું, તો ક્રૂડ ઓઇલ તમે જોઈ રહ્યા છો $80 નીચે ફાઇનલી આવી ગયું છે। અને જે આપણી વાત થઈ હતી આટલી વાર આપણે જે બી શો પર વાત કરી, હર વખતે આપણે એક જ વાત કરી કે અત્યારે એવરીથિંગ ઇઝ રિવોલ્વિંગ અરાઉન્ડ ક્રૂડ ઓઇલ। તમે ગ્લોબલ સ્ટોક જોશો, ગ્લોબલ મેક્રો પોલિસીઝ જોશો, કમોડિટીઝ જોશો, બધું ક્રૂડ ઓઇલના આજુબાજુમાં રિવોલ્વ કરે છે અને ફાઇનલી ક્રૂડ ઓઇલ $80 નીચે આવી ગયો છે, વિચ ઇઝ અ વેરી બિગ સાઇન ઓફ રિલીફ ફોર એવરી ઇમર્જિંગ માર્કેટ આઉટ ધેર। કેમ કે ઇન્ડિયાની અગર તમે સ્પેસિફિકલી વાત કરશો તો ઇન્ડિયા માટે ક્રૂડ ઓઇલ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આપણું મેજોરિટી ઓફ ધ ક્રૂડ ઓઇલ, ઇનફેક્ટ મેજોરિટી ઓફ ધ ક્રૂડ ઓઇલ આપણું આખું એક ઇમ્પોર્ટ જ થઈ રહ્યું છે। તો વી આર વેરી હેવીલી ડિપેન્ડન્ટ। એના કારણે તમે યુએસડી આઈએનઆર પર બી પ્રેશર આવતા જોયું હતું પાછળ 96 97 સુધી આપણે જઈને આવ્યા હતા। પણ હવે મને લાગે છે જે મેજર ઓવરહેંગ હતું, જે આ વોરનું સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ હતું, એ હવે ખુલી ગયું છે। મને લાગે છે કે અહીંયાથી હવે માર્કેટ માટે એક ઓપન રેલી છે। અત્યારે આઈ ફીલ કે નિફ્ટી બહુ સારી રીતના 24,000ના લેવલના આસપાસ કન્સોલિડેટ કરી રહ્યું છે, એકદમ હેવીલી રિએક્ટ નથી કરી રહ્યું ન્યૂઝ પર અને બહુ મોટા ગેપઅપ્સ નથી આપી રહ્યું, વિચ ઇઝ વેરી હેલ્ધી ફોર ધ માર્કેટ। અત્યારે હું તમને હજુ બી એક વાત કહું ને તો માર્કેટ હજુ બી થોડું નર્વસ છે, કેમ કે ટ્રમ્પ કાંઈ બી કહી દે, જે આપણી લાસ્ટ ટાઈમ બી વાત થઈ, ટ્રમ્પ કાંઈ બી કહી દે કે પીસ ડીલ સાઇન થઈ ગઈ છે, એનાથી કોઈ એટલો ફરક નહીં પડે જ્યાં સુધી એકચ્યુઅલી પીસ ડીલ સાઇન નથી થતી। કેમ ઈરાન અને ઇઝરાયલ શું કરે છે એ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે। અત્યારે ફ્રાઈડેના જે લોકોની ડીલ સાઇન થવાની છે ત્યાં સુધી બહુ શાંતિથી માર્કેટ જોશે, ઓબ્ઝર્વ કરશે કે ડીલ પોઝિટિવલી સાઇન થઈ રહી છે કે નહીં, ઇઝરાયલ સીઝ ફાયરનું વાયોલેશન કરી રહ્યું છે કે નહીં। અગર ઇઝરાયલ સીઝ ફાયરનું વાયોલેશન નથી કરતું અને ફ્રાઈડેના ડીલ સાઇન થઈ ગઈ તો તમને મંડેના માર્કેટના અંદર એક ફોલો બાઇંગ આવતી દેખાશે ઓવરઓલ બ્રોડર માર્કેટના અંદર। અત્યારે બી તમે જોશો તો એવું નથી કે ખાલી ઇન્ડેક્સ સ્પેસિફિક બાઇંગ છે, તમે જોશો મિડ કેપ, સ્મોલ કેપ, આખું બ્રોડર માર્કેટના અંદર અત્યારે બાઇંગ છે। હાલાકી સ્મોલ કેપ, મિડ કેપ અને નિફ્ટીને આઉટ પરફોર્મ કરી રહ્યું છે, કેમ કે સ્મોલ કેપ અગર તમે જોવા જશો તો અત્યારે મિડ કેપ તો ઓલ ટાઈમ હાઈ પર આવીને ઉભું રહી ગયું છે, પણ સ્મોલ કેપ અત્યારે બી 6% ડાઉન છે પોતાના ઓલ ટાઈમ હાઈથી। તો સ્મોલ કેપ પોતાને એડજસ્ટ કરીને ઓલ ટાઈમ હાઈ પર લાવી રહ્યું છે। નિફ્ટીના અંદર હજુ બી થોડી વીકનેસ રહેવાની જ છે। અગર તમે ઓલ ટાઈમ હાઈ કપાઈ બી ગયું અને નવું બુલ રન સ્ટાર્ટ બી થઈ ગયું તો બી મને લાગે છે કે નિફ્ટીના અંદર થોડી વીકનેસ રહેવાની છે, કેમ કે જે એના સેક્ટર્સ છે, જેમ કે આજે તમે અગર નિફ્ટીને જોવા જશો તો નિફ્ટીનું કમ્પોઝિશન શું છે, બેંક્સ, આઈટી, ઓટો, રિલાયન્સ, આ ચારમાં મેજર પાર્ટ ઓફ નિફ્ટી ખતમ થઈ જાય છે। હવે મને આઈટી નું તો આપણે કેટલી બી વાર આના પહેલા શો પર વાત કરી છે, એક વ્યૂ નેગેટિવના તરફ છે, કેમ કે ઓવરઓલ આઈટી ના અંદર કોઈ ગ્રોથ નથી, 1.5 થી 3.5% ગ્રોથ છે। ઓટો બીકોઝ કન્ઝમ્પશનને અફેક્ટ થવાનું, જે તમે હમણાં વરસાદની બી વાત કરી, વરસાદના કારણે વરસાદ જે લેટ થઈ રહ્યો છે, એલ નીનો એક્સપેક્ટેડ જ હતું, પાછળ ન્યૂઝ આવતી જ રહી હતી કે આ વખતે વરસાદ ઓછો અને સ્લો આવવાનો છે। એના કારણે રૂરલ કન્ઝમ્પશનના ઉપર એક ડાઉનટેક આવવાનું છે। અર્બન કન્ઝમ્પશન આઈટીના ડાઉનફોલ અને લે ઓફના કારણે ઓલરેડી એક સ્લોડાઉન અંદર થઈ ગયું છે। તો મને પર્સનલી ફીલ થઈ ગયું છે કે ઓવરઓલ નિફ્ટી એઝ અ ઇન્ડેક્સનું જે કમ્પોઝિશન છે એના અંદર એક ઓવરઓલ પ્રોબ્લેમ છે। તો આઈ થિંક નિફ્ટી સ્મોલ કેપ અને મિડ કેપને થોડુંક અંડર પરફોર્મન્સ કરશે। નિફ્ટી તમારું આ વખતનું બેન્ચમાર્ક છે જ નહીં, તમને બેન્ચમાર્ક માટે મે બી બીએસસી ટીઆરઆઈ 500 ઇન્ડેક્સ લઈ શકો કે સ્મોલ કેપ અને મિડ કેપ લઈ શકો। પણ ઓવરઓલ મને પર્સનલી લાગે છે કે અગર ફ્રાઈડેના આ ડીલ સેલ થ્રુ થઈ ગઈ, જે ક્રૂડ ઓઇલ 78 છે એ તમને ઓર નીચે આવતું દેખાશે અને ઓવરઓલ માર્કેટના અંદર એક બાઇંગ સ્પ્રી આવશે। તો બધી નજર હવે ફ્રાઈડે પર છે, ફ્રાઈડેના જોઈએ કે શું અનાઉન્સમેન્ટ આવી રહ્યું છે ફાઇનલી। હર્ષલજી, તમારી પાસેથી જાણવું છે, ઘણા લાંબા સમયથી એક આપણે રાહ જોઈ રહ્યા છીએ એનએસસીના આઈપીઓની, અને એટલા માટે પણ એક માઇલસ્ટોન રહેશે કે જો આ 6%નું જે યશજી વાત કરી રહ્યા હતા કે આવે છે તો લગભગ ઇન્ડિયાનો સૌથી મોટો આઈપીઓ હશે, ને આ આખું સેક્ટર જે છે કે જે અત્યારે પણ આપણે જોઈએ છીએ કે બીએસસી હોય, એમસીએક્સ હોય, એ બધાના વેલ્યુએશન પણ આપણને સારા એવા ઊંચા લેવલે પહોંચતા જોવા મળ્યા છે। તમે કઈ રીતે જોઈ રહ્યા છો આખી આ પ્રક્રિયાને, બેસ્ટ કે એનએસસીનું વેલ્યુએશનને કઈ રીતે તમે મૂલવશો અત્યારની પરિસ્થિતિમાં?
ઓવરઓલ અગર તમે NSE ને જોશો, જે સેક્ટરની તમે વાત કરી, સ્ટોક માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સેક્ટર, આ પહેલા તમે જોશો તો 2 વર્ષ પહેલા એક્ઝિસ્ટ બી નહોતું કરતું. અત્યારે તમે જોશો કે આ સેક્ટરના અંદર આપણને કેટલા બધા નવા IPOs જોવા મળ્યા છે અને બહુ સારું ગ્રોથ આવ્યું છે. અગર તમે BSE ને જોશો, MCX ને જોશો, BSE તો નોન સ્ટોપ ચાલ્યું છે. 2023 નું જે રશિયા યુક્રેન વોર પત્યું એના પછી જે BSE ચાલ્યું છે, આઈ થિંક 10 થી 12 ગણું થઈ ગયું છે BSE એઝ અ હોલ. અને અત્યારે બી અગર તમે BSE નું માર્કેટ કેપ જોવા જશો તો આઈ થિંક 2 લાખ કરોડ રૂપિયાના નીચે છે. અને NSE જે 2040 ના પ્રાઇસ પર ચાલી રહ્યું છે અત્યારે અનલિસ્ટેડ માર્કેટમાં, એનું જે IPO તમે કહી રહ્યા છો, જે માર્કેટ કેપ એક્સપેક્ટેડ છે એ 5 લાખ કરોડથી 5,30,000 કરોડના વચ્ચે એક્સપેક્ટેડ છે. અને અત્યારે બી આમ 40 ના PE મલ્ટિપલના આસપાસ આવી રહ્યું છે. તો ઓવરઓલ અગર તમે જોવા જશો તો NSE હેઝ બીન ડુઈંગ ફેન્ટાસ્ટિકલી. અનલિસ્ટેડ માર્કેટમાં બી બહુ સારી ગ્રોથ આપી છે. અને ઓવરઓલ મને લાગે છે કે IPO ના લિસ્ટ થવા પછી બી NSE શુડ બી ડુઈંગ વેલ. પણ અગર તમે BSE ને જોવા જશો તો BSE આટલું ભાગ્યા પછી બી આજે ખાલી 2 લાખ કરોડના માર્કેટ કેપ પર ઊભું છે. ભલે એનું PE થોડું NSE કરતા વધારે હશે, પણ તમે એક ચીજ યાદ રાખજો, જે NSE લિસ્ટ થવાનું છે એ બી લિસ્ટ BSE પર જ થવાનું છે. NSE પર લિસ્ટ નહીં થઈ શકે. ઓવરઓલ મને લાગી રહ્યું છે કે આ જે એક સેક્ટર છે એને એક વેવ ઓફ બાઇંગ આવી રહી છે અને કોન્સ્ટન્ટ બાઇંગ છે, કેમ કે ઇન્ડિયા જે FD કલ્ચર હતું આપણું, એનાથી હવે એક શિફ્ટ થઈને ઇક્વિટી કલ્ચરના તરફ જઈ રહ્યું છે. હવે તમે જોઈ રહ્યા છો ફાઇનલી કે લોકો FD થી પૈસા કાઢીને ઇક્વિટી, મ્યુચ્યુઅલ ફંડ, જે મ્યુચ્યુઅલ ફંડનું હતું, મ્યુચ્યુઅલ ફંડ સહી હે, મ્યુચ્યુઅલ ફંડ સહી હે, ફાઇનલી લોકો એને અડોપ્ટ કર્યું છે. અત્યારે તમે જોઈ રહ્યા છો, હું તમને એક બહુ સિમ્પલ મેટ્રિક્સ આપું. જે બેંક્સ હતી, બેંક્સને અત્યારે ડિપોઝિટ ઓછા મળી રહ્યા છે. તમે જોયું હશે કે બેંક્સ હંમેશા એક જ ચીજ કમ્પ્લેન કરતી હોય કે અમારા લોકો પાસે જે ડિપોઝિટ્સ છે એ ઓછા થઈ રહ્યા છે, અમને લોન દેવામાં પ્રોબ્લેમ આવી રહી છે. આ જે ડિપોઝિટ્સ ઓછા થઈ રહ્યા છે બધા ફરીને સ્ટોક માર્કેટના અંદર જ આવી રહ્યા છે. તમે અત્યારે જોશો તો FII નોન સ્ટોપ લાસ્ટ 1.5 વર્ષથી માલ વેચી રહ્યું છે. FII નું તમે જોશો રોજ 3,000 કરોડ, 4,000 કરોડ, 5,000 કરોડનો માલ વેચીને જાય છે. આ બધું માલ અબ્ઝોર્બ કરી કોણ રહ્યું છે? આ કરી રહ્યું છે તમારા ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર. હવે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર એટ ધ એન્ડ ઓફ ધ ડે છે મ્યુચ્યુઅલ ફંડ, અને મ્યુચ્યુઅલ ફંડમાં રિટેલના જ પૈસા લાગ્યા છે. ફીલ કે આ જે એક પબ્લિકનું ચેન્જ આવ્યું છે FD કલ્ચરથી ઇક્વિટી કલ્ચરના તરફ, આ સેક્ટરનું એક બૂસ્ટ છે અને આ અહીંયાથી વધવાનું છે. અગર તમે જોશો કે જે યુએસનું ઇન્વોલ્વમેન્ટ છે, જે તમે જોશો કે યુએસની પબ્લિક જેટલું પર્સન્ટેજ સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરે, ઇન્ડિયા કાંઈ નથી. ઇન્ડિયા અત્યારે સિંગલ ડિજિટમાં છે. તો આઈ થિંક કે આની ગ્રોથ ફિનોમિનલ છે. થોડું વેલ્યુએશન્સ પર ધ્યાન રાખવાનું છે. ક્યારેક વેલ્યુએશન્સ વચ્ચે સ્પાઇક થઈ જાય છે, પણ આ લોકોનું જે ટોપ લાઈન અને બોટમ લાઈન છે એના અંદર એક કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ છે, જેના કારણે આ લોકોની ગ્રોથ વધતી રહી છે. હર્ષલજી, JLR ટાટા મોટર્સ માટે ઘણા લાંબા સમયથી એક માથાનો દુખાવો રહ્યો છે. એમણે ઘણો પ્રયત્ન કર્યો હતો કે ઓપરેટિંગ લેવલ પર એને બ્રેક ઇવન કરે, જો કે આપણને થતું પણ જોવા મળ્યું હતું, પરંતુ ઇવેન્ચ્યુઅલી જે સપ્ટેમ્બર કે ઓક્ટોબર મહિનાની અંદર જે સાયબર અટેક થયો ત્યારબાદ પરિસ્થિતિ ફરી પાછી થોડીક બદલાઈ હતી JLR માટે. પરંતુ કઈ રીતે હવે અહીંયાથી આઉટલુક જોઈ રહ્યા છો? કારણ કે FY 27માં જુઓ, ફરી પાછું એમનો જે ફ્રી કેશ ફ્લો છે એ બ્રેક ઇવન પર લાવવાનું એમનું ટાર્ગેટ છે. તમે જોશો તો ટાટા મોટર માટે એનું સૌથી મોટું જે સરદર્દી હતું એ હંમેશાથી JLR જ રહ્યું છે, અને અત્યારે બી એ જ કોન્સ્ટન્ટલી ચાલી રહ્યું છે. તો ઓવરઓલ મને લાગી રહ્યું છે કે તમે ટાટા મોટર્સને ઓવરઓલ અગર ઓટો સેક્ટરમાં કમ્પેર કરશો તો બીજા ઘણા બધા સ્ટોક પોતાના ઓલ ટાઈમમાંથી 10-12% બી નીચે નહીં હોય, અને ટાટા મોટર્સના અંદર તમને એક બહુ મોટો ડ્રાસ્ટિક ફોલ આવતા કારણે દેખાયું છે. એનું મેઇન રીઝન જ આ છે કે એનું જે JLR છે એના પર એક સરદર્દી બનીને બેસી ગયું છે, જેનાથી એ હટી બી નથી શકતો. પણ ઓવરઓલ તમે જોશો ને તો ઓટો સેક્ટર એઝ અ સેક્ટરમાં જ, મેં તમને આના પહેલા બી આપણે વાત કરી છે, જે IT નું લે ઓફની આપણે આના પહેલા વાત કરી રહ્યા હતા, એના કારણે મને ઓટો સેક્ટરના અંદર એક કુલ ઓફ આવતું દેખાઈ રહ્યું છે. 4 વ્હીલર અને 2 વ્હીલર બે તમે કોઈ બી સેક્ટરના ઉપર વાત કરો, એના પર મને કુલ ઓફ આવતા દેખાઈ રહ્યું છે, કેમ કે જેવું તમારું અર્બન કન્ઝમ્પશન ડાઉન થાય બીકોઝ ઓફ ધ વ્હાઇટ કોલર જોબ્સ ગોઈંગ આઉટ, અને સાથે તમારું જ્યારે રૂરલ કન્ઝમ્પશન બી એક સાથે ડાઉન થઈ રહ્યું છે બીકોઝ વરસાદ એકદમ લેટ આવી રહ્યો છે અને ઓછો આવી રહ્યો છે. તો આના કારણે જે કન્ઝમ્પશન એઝ અ સ્પેસ છે એ જ ડાઉન થઈ રહ્યું છે. અને જ્યારે માણસને જોબ જાય કે વરસાદ ના આવે, ફાર્મર્સ માટે સૌથી પહેલા જે બે ચીજ આ લોકો ના લે એ છે તમારું ઓટો અને રિયલ એસ્ટેટ. તમને ઓટોના અંદર એટલે જ અત્યારે એક સારો મૂવ આવતા દેખાઈ નથી રહ્યો, અને સિમિલરલી તમને જે 2 વ્હીલર છે એના અંદર બી તમને એક સાઇડવેઝ મૂવ આવતા દેખાઈ રહ્યું છે. હવે પ્રોબ્લેમ શું છે કે આ
એક તો થઈ ગયું તમારું જે ડિમાન્ડ અને કન્ઝમ્પશન સ્લો થઈ રહ્યું છે. બીજો જે પ્રોબ્લેમ છે કે લાસ્ટ યર જે જીએસટી ડાઉન કર્યું છે 28 થી 18%, એના કારણે ઓટો સેક્ટરના અંદર એક બહુ સ્ટ્રોંગ મૂવ આવ્યો છે. તમે જોશો તો એમાં બી ટાટા મોટરે પાર્ટિસિપેટ નથી કર્યું. જે લાસ્ટ યર આ લોકોએ 28% થી 18% જીએસટી ડાઉન કર્યું, એના કારણે મેસિવ નંબર Q2 અને Q3 ના અંદર અગર તમે આ લોકોનું વોલ્યુમ સેલ્સ જોશો, ઇટ હેડ ગોન ઓફ ધ રૂફ. પણ એ ટાઈમે બી ટાટા મોટર્સના અંદર તમને બહુ પ્રાઇસની વાત કરી છું, એક બહુ મોટી બાઇંગ આવતા દેખાઈ નથી. તો ઓવરઓલ મને લાગે છે કે આ કાઉન્ટરના અંદર જે પાછળ મૂવ આવ્યો હતો, એક મલ્ટીબેગર મૂવ આવ્યો હતો, એ આવી ગયું છે ને અત્યારે સ્ટોક એક ડાઉનવર્ડ સાઇડવેઝ કન્સોલિડેશનમાં છે. ઓવરઓલ તમને વેઇટ કરવું જોઈએ જ્યાં સુધી બિઝનેસના અંદર કંઈક ઈવીના અંદર કંઈ બહુ એક્સાઇટિંગ અપડેટ્સ આવી નથી તેમ. ડિફેન્સ સેક્ટરે હાંસલ કર્યું છે 1.78 લાખ કરોડના જે ટોટલ આઉટપુટ આવ્યું છે એ ખરેખર ટ્રિમેન્ડસ છે ને છેલ્લા ઘણા સમયથી જે સરકાર એક મોટો પુશ આપી રહી છે એના એક આ રિઝલ્ટ્સ આપણને દેખાઈ રહ્યા છે. પણ આ 3 લાખ કરોડનું જે સરકારનું લક્ષ્ય છે તમને લાગે છે એ પણ આપણને આવનારા સમયમાં અચીવ થતું દેખાશે? એબ્સોલ્યુટલી. તમે જોવા જશો ને તો હવે શું છે, આપણને એ ડિપેન્ડન્સ ઓછી કરવી જ પડશે. કેમ કે ઇન્ડિયા હવે એ જૂનું ઇન્ડિયા નથી રહ્યું કે આપણે કોઈ એક સાઈડ જઈને પકડશું, કે આપણે યુએસની સાઈડ લેશું કે રશિયાની સાઈડ લેશું. આપણે બિલીવ કરીએ છીએ કે આપણે એક મલ્ટીપોલર વર્લ્ડમાં જીવીએ છીએ અને આપણને કોઈની સાઈડ લેવાની જરૂરત નથી. આપણે આપણું બેનિફિટ જોશું અત્યારે. તો મને લાગે છે કે ડિફેન્સ એક એવી ચીજ છે જેના અંદર આપણા પાસે ઇન્ડિજનાઇઝેશન હોવું બહુ જરૂરી છે. બીકોઝ એટ ધ એન્ડ ઓફ ધ ડે અગર તમે તમારી કન્ટ્રીને પ્રોટેક્ટ કરી શકો છો તો તમારા સામે જઈને કોઈ ઊભું નહીં થાય. જે રાજનાથ સિંહજીએ ટ્વીટ કર્યું છે 1.78 લાખ કરોડનું અત્યારે આપણે ઓલ ટાઈમ હાઈ પ્રોડક્શન કર્યું છે. ઇટ ઇઝ અમેઝિંગ. તમે અગર આના અંદર જોશો તો પ્રાઇવેટ સેક્ટરનો જે શેર છે અરાઉન્ડ 24% છે, 42,000 કરોડ. તમે જોશો ડિફેન્સના એક્સપોર્ટ્સ અગર તમે ખાલી જોવા જશો તો 38,000 કરોડ, 38,000 કરોડનું આપણું ડિફેન્સ એક્સપોર્ટનું આપણે રેકોર્ડ હિટ કર્યું છે. અને ઓવરઓલ આપણને લાગે છે કે FY29 ના તરફ આપણે આને 50,000 કરોડની તરફ બી લઈ જશું. તમને એક બહુ સિમ્પલ પેરામીટર્સ અને ફેક્ટર્સ આપું નીરજભાઈ. હાલની જે ઓર્ડર બુક છે અત્યારે 1 લાખ કરોડ છે, જેના અંદર 48,000 કરોડ ખાલી તેજસનું છે અને PEL ની ઓર્ડર બુક અરાઉન્ડ 75,000 કરોડ છે. બટ જે મેઇન ક્રાઇટેરિયા છે એ આ છે કે આપણે ઓર્ડર બુકને કેટલું ફાસ્ટ કમ્પ્લીટ કરી શકીએ છીએ. સી ડિફેન્સના અંદર જે 2023 થી લઈને 2025-26 નું રન આવ્યું, એક મેસિવ રન હતું. તમે જોશો તો બધા કંપનીઝ 10-10 ગણા થઈ ગયા. મઝગાંવ, કોચિન, GRSE, HL. અને એવું નથી કે હું ડિફેન્સ પર બેરિશ છું. એ ટાઈમ જ્યારે 2023-24 નો હતો ત્યારે અમે લોકો ડિફેન્સના અંદર બહુ એક્સ્ટ્રીમલી બુલિશ હતા. પણ અત્યારે પ્રોબ્લેમ શું છે કે એ ડિફેન્સનો જે રન આવ્યો હતો એ ઓર્ડર બુકના નામ પર રન આવ્યો હતો. કે આ કંપનીનું માર્કેટ કેપ આટલું નાનું છે પણ આની ઓર્ડર બુક આટલી મોટી છે. તો ઓવરઓલ કંપની બધી ભાગવા માંડી અને એકદમ સુપર વેલ્યુએશન્સ પર આવીને પહોંચી ગઈ, વિચ ઇઝ ફેર. એ કંપની એ વેલ્યુએશન ડિઝર્વ બી કરે છે. પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે ઓર્ડર બુકના બેસિસ પર કંપનીનું માર્કેટ કેપ ના ડિસાઇડ થાય. કંપનીનું માર્કેટ કેપ ડિસાઇડ થાય એનું રેવન્યુ અને એના બોટમ લાઇનના બેસિસ પર, કે કંપની કેટલું રેવન્યુ જનરેટ કરી શકે છે અને કેટલું એનું બોટમ લાઇન અંદર ઉતરીને આવે છે. તો મારું હજુ બી માનવું છે કે ઇન્ડિયાની ડિફેન્સ કંપની પાસે મેસિવ ઓર્ડર બુક્સ છે અને દે વિલ ડુ ફેન્ટાસ્ટિકલી વેલ. બટ એટ ધ એન્ડ ઓફ ધ ડે એ કેટલું એ લોકોના રેવન્યુમાં જઈને આવે છે અને કેટલું એના બોટમ લાઇન પર જઈને આવે છે એ ડિસાઇડ કરશે કે અહીંયાથી ડિફેન્સ કંપનીઝ કેટલી ભાગવાની છે. તો ઓવરઓલ મને લાગે છે કે ડિફેન્સ કંપની એનું એક સ્પેક્ટાક્યુલર રન હતું. હવે અગર આ લોકોની ઓપરેશનલ એફિશિયન્સી વધે છે જેવી રીતના હાલને તેજસ મલ્ટિપલ ડિલિવર કરવાના હજુ બી પેન્ડિંગ છે. તો જ્યારે આ લોકોની ઓપરેશનલ એફિશિયન્સી વધશે ત્યારે મને લાગે છે કે ડિફેન્સનું નેક્સ્ટ લેગ ઓફ રેલી ચાલુ થશે અહીંયાથી. એની સાથે જ આગળ વધીએ અને બીજું એક સ્પેસ પર વ્યૂ લેવો છે. EMS સ્પેસ છે હર્ષલજી, જો એક સારી રેલી આપણે જોઈ રહ્યા છે કે ઇન્સ્ટેક, સિરમા, ડેટા પેટર્ન્સમાં એક સારી ખરીદારી સાથેનું કામકાજ જોવા મળતું દેખાઈ રહ્યું છે. અને ગઈકાલે આપણે જોયું હતું મોતીલાલ ઓસવાલ તરફથી એક પોઝિટિવ બ્રોકરેજ નોટ પણ આવ્યો હતો ઓવરઓલ EMS સ્પેસ માટે. ભવિષ્ય માટે ડિમાન્ડ મજબૂત રહેવાની અપેક્ષા બનતી દેખાઈ રહી છે, ગ્રોથ સારો જોઈ રહ્યા છે તેઓ. Q4 FY26માં ઓર્ડર બુક 25% જેટલી વધતી દેખાઈ રહી છે આ બધી કંપનીઓની. શું ધ્યાન રાખી રહ્યા છો EMS સ્પેસ માટે અને અહીંયા ક્યાં નજર રાખી રહ્યા છો? તમે ઇન્ડિયાનું ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સર્વિસ સ્પેસ જોશો, એ એક મેસિવ શિફ્ટ થઈ રહ્યું છે. એ જે એક સિમ્પલ એસેમ્બલી વાળું હોતું હતું એનાથી હવે કેપેસિટી લેડ ડિઝાઇન ડ્રિવન મેન્યુફેક્ચરિંગ બધું એ લોકોએ પોતાના અંડર લીધું છે અને અંદર એક મેસિવ ગ્રોથ જોવા મળી છે. ગવર્મેન્ટની PLI સ્કીમ્સના કારણે એ લોકોને બહુ ફાયદો થયો છે. પણ આના અંદર જે તમને મેઇન પાર્ટ જોવા જેવું છે કે આ લોકોનું
જે ફોકસ છે એ વોલ્યુમ અસેમ્બલીના તરફ છે, જે તમારું કન્ઝ્યુમર ડ્યુરેબલ અને મોબાઈલ થઈ ગયું, જેના અંદર માર્જિન્સ બહુ ઓછા છે. તમે ડિસન્ટ ટેકનોલોજીનો અંદર આજે માર્જિન જોવા જશો તો 2% એનું પેટ માર્જિન છે. જે લોંગ ટર્મ અપસાઇડ જે મને દેખાય છે એ છે કોમ્પ્લેક્સ સેગમેન્ટ, જેવી રીતના તમારું ઓટોમોટિવ થઈ ગયું, એરોસ્પેસ થઈ ગયું, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સ થઈ ગયું, જ્યાં માર્જિન બહુ મોટા છે. કેન્સ ટેકનોલોજી ફોર એક્ઝામ્પલ એ સેક્ટરના અંદર છે, એનું 7% નું પેટ છે. પણ આ લોકોના અંદર જે બીજું એક પ્રોબ્લેમ આવે છે ને, એ છે વર્કિંગ કેપિટલ ચેલેન્જ. ઈએમએસ સેક્ટર એઝ અ હોલ બહુ એક કેપિટલ ઇન્ટેન્સિવ સેક્ટર છે અને એને ઘણું ઓપરેટિંગ કેશ જોઈએ પોતાને મેન્ટેન કરવા માટે. એ લોકોનું જે વર્કિંગ કેપિટલ ડેઝ હોય એ બહુ વધારે હોય. તો અત્યારે પ્રોબ્લેમ શું છે કે ઇન્વેસ્ટર્સ જે છે, આ 2020 અને 2022 નું બુલરન નથી કે આના અંદર તમે કાંઈ બી લેશો એ ચાલવા માંડ્યું છે. અત્યારે ઇન્વેસ્ટર્સ બહુ કેરફુલ છે અને એ લોકો છે ને સ્ટ્રોંગ બેલેન્સ શીટ અને પોઝિટિવ કેશ ફ્લોઝને વધારે પ્રેફરન્સ આપી રહ્યા છે ઓવર એક સિમ્પલ રેવન્યુ ગ્રોથ. એના કારણે તમને જે આ ન્યુ એજ ટેક કંપનીઝ છે, જેના અંદર રેવન્યુ ગ્રોથ બહુ સારું છે, પણ એ લોકોના બોટમ લાઇનના અંદર કાંઈ નથી ઉતરી રહ્યું ને એ લોકોની બેલેન્સ શીટ એકદમ લેવરેજ છે. તો ઇન્વેસ્ટર્સનું એ તરફ ઓલું નથી. પણ મારા હિસાબથી પર્સનલી અગર તમે આ સેક્ટરને જોવા જશો તો આનું જે આઉટપુટ છે આ વર્ષની અંદર 11.3 લાખ કરોડનું છે, જેના અંદર એક્સપોર્ટ જ ખાલી 3.27 લાખ કરોડ છે. ઇટ ઇઝ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ એક્સપોર્ટ ગ્રોઈંગ કેટેગરીઝ. અને અગર તમે જોવા જશો કે આનું જે બજેટ છે, આ લોકો જે આખા સેક્ટરનું આ લોકોનું બજેટ ઉચકીને 40,000 કરોડ નાખી દીધું છે. મને પર્સનલી ફીલ થઈ રહ્યું છે કે ઇન્ડિયા અત્યારે તમે જોવા જશો તો 15% ઓફ ધ ગ્લોબલ આઈફોન્સ મેન્યુફેક્ચર કરી રહ્યું છે અને FY28 સુધી આપણું ટાર્ગેટ છે કે આપણે 25% કરવા માંડશું. પણ પ્રોબ્લેમ શું છે કે આ લોકોના રેવન્યુ ગ્રો થઈ રહ્યા છે. જેવી રીતના કેન્સ એક્ઝામ્પલના તરીકે તમને કહું તો કેન્સનું રેવન્યુ 24% ગ્રો થયું છે, પણ એ લોકોનું જે પ્રોફિટ છે 20% થી વધારે પડ્યું. તમે કેન્સનું અત્યારે એક ક્લાસિક એક્ઝામ્પલ લેશો તો એ લોકોનું 600 કરોડનું નેગેટિવ કેશ ફ્લો છે. અને જે મેં તમને કીધું કે આ લોકોનું જે કેપિટલ ઇન્ટેન્સિવ મોડેલ છે અને આના અંદર જરાક બી માર્જિન ફોર એરરની રૂમ નથી. તો મને એવું પર્સનલી ફીલ થયું છે કે ઈએમએસ સેક્ટરના અંદર પોટેન્શિયલ બહુ વધારે છે. ઇટ્સ અ મેસિવ ગ્રોઈંગ પોટેન્શિયલ સેક્ટર, બટ કેપિટલ ઇન્ટેન્સિવ છે અને આના અંદર ધ્યાન રાખવું પડશે કે કેશ ફ્લોઝ એ એક બહુ મોટું ક્રાઇટેરિયા છે. નહીં તો કેન્સ ટેકનોલોજીનું જે હાલત થયું હતું પાછળ, એવું હાલત થઈ જશે. તો આગળ વધીએ, અન્ય અમુક મુદ્દે પણ ચર્ચા કરવી છે ને. આમ તો એક હર્ષલજી તમારી સાથે સ્પેસએક્સના મુદ્દે પણ ચર્ચા કરવી છે. આમ તો વૈશ્વિક વિષય છે, આપણા માર્કેટ સાથે બહુ લાગતું વળગતું નથી, પરંતુ ખાસો બહુ બઝ આ સ્પેસએક્સના આઈપીઓએ પણ જન્માવ્યો હતો. ગઈકાલે પણ જુઓ કે ત્યાં મોટા ઉતાર ચઢાવ જોવા મળ્યા, કારણ કે ઓવરઓલ એનું જે માર્કેટ ફ્રી ફ્લોટ છે હજી ઓછું છે. પરંતુ જ્યારે આ પ્રકારની કંપનીઓ માર્કેટની અંદર લિસ્ટ થઈ રહી હોય ત્યારે તમને લાગે છે કે તમારું એક્સપોઝર થોડુંક એવા બજારોમાં પણ હોવું જોઈએ કે જ્યાં આગળથી આવો સારો ગ્રોથ આવી શકે? ની ગ્રોથને એના રેવન્યુ સાથે અગર કમ્પેર કરશો ને તો નીરજભાઈ તમે ડેટા પોઈન્ટ સાંભળીને હલી જશો. સ્પેસએક્સ નું ટોટલ ફ્લોટ 4% છે અને સ્પેસએક્સ જેવું લિસ્ટ થયું એને એ લોકોના નેસ્ડેકના અંદર નાખી દીધું. એટલે ફોર એક્ઝામ્પલ કોઈ કંપની હમણાં લિસ્ટ થઈને એને નિફ્ટીમાં નાખી દીધે. એટલે જેવું એ લોકોએ નેસ્ડેકના અંદર નાખી દીધું, એના કારણે જેટલા બી દુનિયાના પેસિવ ફંડ્સ છે જે નેસ્ડેકના અંદર ઇન્વેસ્ટ કરે એ લોકોને જબરદસ્તી સ્પેસએક્સ લેવું પડ્યું. હવે સ્પેસએક્સ છે $1 ટ્રિલિયન ની કંપની, પણ એનો ખાલી 4% બહાર કાઢ્યો છે. $135 એનો આઈપીઓ આવ્યો હતો અને કાલે એને $220 હાઈ માનીને અરાઉન્ડ $204 આસપાસ બંધ કર્યું છે. ઇટ હેઝ $85 બિલિયન એને રેસ કર્યા હતા અને એને સૌથી મોટો આઈપીઓ કરી નાખ્યો. સાઉદી અરામકોને બી પાછળ છોડી નાખ્યો, જે 2019માં આપ્યો હતો. અત્યારે તમે એનું માર્કેટ કેપ જોશો ને નીરજભાઈ, $2.5 ટ્રિલિયન આસપાસ એનું માર્કેટ કેપ છે. ઇન્ડિયાનું જીડીપી $4.5 ટ્રિલિયન આસપાસ છે. એટલે ઇન્ડિયાના જીડીપી થી 68% તો ખાલી આ લોકોની કંપની છે. અને અગર તમે જોવા જશો તો આનું પી કઈ છે જ નહીં. ઇટ્સ અ લોસ મેકિંગ કંપની. તો આને તમે કેવી રીતના કમ્પેર કરશો? તો આને વેલ્યુએશન મેટ્રિક્સ માટે આપણે આના સેલ્સ પર વાત કરીએ. આનું ટોટલ સેલ્સ નીરજભાઈ $18.7 બિલિયન નું છે અને અત્યારે એના અંદર એને $5 બિલિયન નું લોસ નાખ્યું છે. એટલે અગર તમે પ્રાઇસ ટુ સેલ્સ જોવા જશો ને તો પ્રાઇસ ટુ સેલ્સ બી 100 ટાઈમ છે. ઇટ ઇઝ 100 times ઓફ પ્રાઇસ ટુ સેલ્સ. વેર અગર એ લોકોનું તમે જે ઇન્ડેક્સ S&P 500 અગર તમને ખબર હોય તો એનું 3.7 ટાઈમ્સ પ્રાઇસ ટુ સેલ છે. એના સામે 100 ટાઈમ પ્રાઇસ ટુ સેલ. અને આનું જે મેઇન એન્જિન છે જે આનું રેવન્યુ ખેંચે છે, 58% ઓફ આનું જે રેવન્યુ આવી રહ્યું છે એ સ્ટારલિંક થી આવી રહ્યું છે. કાલે એક બહુ મોટી ન્યૂઝ અનાઉન્સ થઈ હતી કે હાલે એક $60 બિલિયન નું ઓલ સ્ટોક એક્વિઝિશન કરીને એક એઆઈ કોડિંગ સ્ટાર્ટઅપ કર્સર કરીને આને અક્વાયર કર્યું, જેના અંદર આના અંદર એક મેસિવ બાઇંગ આવી છે. પણ નીરજભાઈ અગર તમે મારું પર્સનલ ઓપિનિયન માંગશો તો આ બધા સ્ટોક થી દૂર રહેવું જોઈએ, કેમ કે અત્યારે ખાલી 4% ફ્રી ફ્લોટ છે. કાલે જઈને
જ્યારે બીજા બધા લોકો આનું શેર્સ વેચી શકશે, એનું લોક ઇન પીરિયડ ખતમ થશે, ત્યારે જે સપ્લાય આવવાની છે માર્કેટના અંદર, ત્યારે તમે સ્પેસએક્સના અંદર એક બહુ મોટું કરેક્શન આવતા જોશો. આ વેલ્યુએશન સસ્ટેન કરી જ ન શકે. બહુ ફ્યુચરિસ્ટિક કંપની છે, એને આ કરવું છે, ઓલું કરવું છે, પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે બધી ચીજનું એક વેલ્યુએશન હોય. 100 ટાઈમ્સ ઓફ પ્રાઇસ ટુ સેલ્સ અને $5 બિલિયન ના લોસ પર તમે એનું વેલ્યુએશન મૂકીને રાખ્યું છે $2.5 ટ્રિલિયન. ધીસ કેન નોટ સસ્ટેન. આ ETF ની એક બાઇંગ છે બેસિકલી. જે સમય થયો છે આપ બંનેની રજા લેવાનો. સૌથી પહેલાં હર્ષલજી, જે ચર્ચા કરીએ બદલ આપનું ડિસ્ક્લોઝર. એ સ્ટોક્સના બારામાં આજે મેં વાત કરી, આ સેક્ટરના બારામાં મેં આજે વાત કરી, એના અંદર મારા કંપનીની અને મારા રિલેટિવ્સની પર્સનલ પોઝિશન હોઈ શકે. કોઈ બી બાય સેલ રેકમેન્ડેશન નહોતું. તમે કાંઈ બી લો તો પ્લીઝ તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરીને લેજો. આરતી અને નીરજ, થેન્ક યુ સો મચ મને બોલાવવા માટે. થેન્ક યુ.